બોટાદ શહેરમાં ચોમાસા પૂર્વે જ નગરપાલિકાની ગંભીર લાપરવાહી સામે આવી છે। પાલિકા દ્વારા એક તરફ લાખો રૂપિયાના ખર્ચે ઉતાવળી અને મધુમતી નદીની સફાઈ કરવા 4 જેસીબી અને 20 ટ્રેક્ટરો કામે લગાડાયા છે, તો બીજી તરફ તુરખા રોડના કામ દરમિયાન નીકળેલી માટી નિયમ વિરુદ્ધ મધુમતી નદીમાં જ ઠાલવી દેવાઈ છે। સ્થાનિકો અને વિપક્ષી કોર્પોરેટરના આક્ષેપ મુજબ નદીની અંદર અંદાજે 10 ફૂટ જેટલું મોટું માટીનું પુરાણ કરી દેવાયું છે। ચોમાસું હવે નજીક છે ત્યારે નદીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થવાથી ભારે વરસાદ દરમિયાન પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે। પ્રી મોન્સૂન કામગીરીના આદેશને અનુસરી અને નદીની તમામ સાફ સફાઈ કરવાની હોય, એના તળ ઊંડા ઉતારી અને કોઈ પણ રીતે પાણીનો નિકાલ કરવાનો હોય, એની જગ્યાએ આ લોકો અહીંયા માટીના ગંજ ખડકી અને નદીમાં પુરાણ કરી રહ્યા છે, ડાયવર્ઝન જેવું અહીંયા કંઈક કરી રહ્યા છે। આ અમારી માંગ એટલી છે કે આ તમામ માટી અહીંથી લઈ લેવામાં આવે અને આ નદીનો પટ છે એ ઊંડો ઉતારી અને આને ચોખ્ખી કરવામાં આવે। તુરખા રોડે ગગજીની ઝૂંપડીએથી તે આગળનો પુલ ગંધારીનો પુલ કહેવાય ત્યાં લગીને રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે, તે ડમ્પર દ્વારા ત્યાં માલ નાખી અને નદી પુરાણ કરવામાં આવી છે એવી માહિતી મળી છે। તો તાત્કાલિક ધોરણે આના પાછળ કોણ જવાબદાર છે, આ કોના કહેવાથી નાખવામાં આવ્યું છે અને આ તરત ત્યાંથી ઉપાડી લેવામાં આવે। ચોમાસું આવશે તો પબ્લિક હેરાન થશે। કે નદી જે પસાર થાય છે એની અંદર જે નાખવામાં આવ્યું છે એની અંદર જે કાંઈ કચરો પડ્યો છે, જે કાંઈ નાખેલું છે એની એક મને સફાઈ માટેની એક અરજી પણ બોર્ડના સભ્યોએ આપેલી છે। એ યોગ્ય રીતે હું એને ઝડપથી નિવારણ આવે એવા પ્રયત્નો સાથે અમે કામ કરી રહ્યા છીએ। કાંઈ એમને અરજી આપણને પણ મોકલેલી છે। હવે એમાં એવું છે કે એ જે ધૂળનું પુરાણ છે એને બે બાજુ વ્યવસ્થિત એક સાઈડમાં લઈ લઈશું, જે જરૂર પડશે એ આપણે એને બહાર પણ કાઢી લઈશું અને યોગ્ય પાણી જઈ શકે તેવો આપણે રસ્તો કરી નાખશું।